રાજકોટમાં 500 રૂપિયા કમાવા રેપિડોમાં કેટલી રાઈડ કરવી પડે? આજે મેં લીધો છે ચેલેન્જ કે રેપિડોમાં રાઈડ કરીને હું કમાઈશ 500 રૂપિયા. સવારે 8:45 મેં રેપિડો કર્યું ચાલુ અને નીકળી ગયો. ત્યાં તો રસ્તામાં એક ભાઈને ફ્રીમાં લિફ્ટ આપીને પહોંચી ગયો બીટી સવાણી. હાથી મહારાજના થઈ ગયા દર્શન અને મહાદેવના લઈ લીધા આશીર્વાદ. ત્યાં તો મને મળી ગઈ પહેલી રાઈડ અને પહોંચી ગયો ગિરિરાજ હોસ્પિટલ. પછી મને મળી ગઈ બીજી રાઈડ અને આવી ગયો ઓમનગર સર્કલ. પછી પી લીધી ચા અને પછી એક રાઈડ મળતી ગઈ અને હું રાઈડ કરતો ગયો. અને ફાઇનલી મને મળી ગઈ એક મોટી રાઈડ 60 રૂપિયાની અને આ રાજસ્થાનના ભાઈ સાથે બાવા હિન્દીમાં વાત કરતો કરતો પહોંચી ગયો હાજી ડેમ. પછી મને આવી ગયો ફોન અને નીકળી ગયો કોઠારિયા બાજુ. રસ્તામાં એક રાઈડ મળી અને આવી ગયો કોઠારિયા. કોઠારિયાથી રિટર્ન થયો પછી રેપિડો કર્યું બંધ અને આવી ગયો રૂમે. રાતે 8:30 વાગે ફરી રેપિડો કર્યું ચાલુ. ત્યાં તો મને મળી ગઈ રાઈડ અને પહોંચી ગયો સીધો રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશનથી મને મળી ગયો પહેલો પાર્સલનો ઓર્ડર અને પાર્સલ લઈને આવી ગયો હું જૂના એરપોર્ટ બાજુ. ત્યાં તો મને તરત જ બીજો ઓર્ડર મળી ગયો. બોલો, 9:30 વાગી ગયા હતા અને 328 રૂપિયા થઈ ગયા હતા. પછી મેં પીધી 10 રૂપિયાની ચા અને ગાડીને પણ પીવડાવી 200 રૂપિયાની ચા. પછી મને મળી ગઈ ડૉક્ટર સાહેબની રાઈડ અને આવી ગયો વાવડી. ત્યાંથી મવડી અને મવડીથી કાંઈ રાઈડ ન મળી એટલે આવી ગયો બસ સ્ટેન્ડ ખાલી. બસ સ્ટેન્ડ પહોંચ્યો ત્યાં તો મને મળી ગયો પાર્સલનો ઓર્ડર અને આવી ગયો પાછો જૂના એરપોર્ટ તરફ. પછી મને પાર્સલના 3 ઓર્ડર મળ્યા અને ફાઇનલી મારો ચેલેન્જ પૂરો થઈ ગયો. આજે રેપિડોમાં 15 રાઈડ કરીને મને મળ્યા 539 રૂપિયા, જેમાંથી 5 રાઈડ હતી પાર્સલની અને 10 હતી પેસેન્જરની. હવે રાતના વાગ્યા છે 1 અને હું જાઉં છું રૂમે. તમે વિડીયોને કરજો લાઈક અને કમેન્ટ કરજો કે હવે હું કઈ ચેલેન્જ કરું.